બે પૈસા મારા કરતા વધારે કમાવા મળ્યો, મને પૈસાનો ઘમંડ બતાવે છે? હું કાંઈ જાણો બાણો નહીં, મને આપણી મિલકત માંથી ભાગ આપી દો બસ. અને હા, તમે આજ સુધી મારા પર જેટલો ખર્ચો કર્યો છે ને એનો હિસાબ મને આપી, હું ચૂકવી દઈશ. અને હા, આમ પણ મને કોઈનો અહેસાન નથી થતો. હું બોલ્યા તમે? મોટા ભાઈનો અહેસાન શું કહો છો તમારે? તમારી ઉપર કેટલો ખર્ચો કર્યો એનો હિસાબ જોઈએ છે તમારે? હા, આપી દો ને હિસાબ, એટલે ચૂકવીને હું છૂટો. તમને શું લાગે છે તમે એટલા બધા પૈસા વાળા થઈ ગયા છો? તમને શું લાગે છે પૈસા આપીને તમારા ભાઈનો અહેસાન ચૂકવી શકશો? તમને ખબર છે ઘેરેથી કમાવા ક્યારે નીકળ્યા હતા? જ્યારે તમે કપડા વગરના ફરતા હતા ને ત્યારે. એને પેટે પાટા બાંધીને બધી તમારી જરૂરિયાત પૂરી કરી છે, આપો એનો હિસાબ. એને ઓવર ટાઈમ કરીને તમારી સ્કૂલની ફી ભરી છે, આપો એનો હિસાબ. મમ્મી પપ્પાના ગયા પછી હગા દીકરાની જેમ મોટા કર્યા છે, આપો એનો હિસાબ. હગા બાપની જેમ પ્રેમ કર્યો છે એને, તમને આપો એનો હિસાબ. અને એક વાત કહું, દુનિયાનો કોઈ દીકરો એના મા બાપનું અહેસાન આજ જન્મ સુધી ન ચૂકવી શકે. મિત્રો, દરેક ઘરમાં એક એવો વ્યક્તિ હોય છે જે પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે પરિવારની ખુશીઓ અને તેના સારા ભવિષ્ય માટે થઈને. એ માતા પિતા હોઈ શકે, મોટા ભાઈ, નાનો ભાઈ કે બહેન કે દીકરો દીકરી કોઈ પણ હોઈ શકે છે. તમારા પરિવારમાં જો કોઈ આવો વ્યક્તિ હોય તો એની કદર કરજો. લાઈક કરી પરિવારના તમામ સભ્યોને આ વિડીયો શેર કરજો.